જેટલું હિન્દુ એરિયામાં પતંગ નથી ચગતા ને એટલા અમારા મુસલમાનમાં ચાકે છે. આખા જુહાપુરામાં તમે ઉત્તરાયણ આવો ને તો બધા બૈરીઓ, બાળકો, છોકરાઓ બે દિવસની રજા રાખીને ઉત્તરાયણમાં ધાબે ઉપર ચડે જ છે. તમે આમ કહો કે ધાબા ઉપર ચડીને તમારે નમાજ નથી પડવાની, પણ ધાબા ઉપર ચડીને અમારે ત્યાં તો પતંગ બી ચગાવે છે. અને કોઈ પણ ધર્મમાં આવું ઝેર હિન્દુ ધર્મમાં પણ નથી, મુસલમાન ધર્મમાં પણ નથી. જે આ લોકો બંને બાજુ ફેલાવતા હોય છે એ ખાલી ને ખાલી એમના રોટલા શેકવા માટે ફેલાવતા હોય છે. હિન્દુ મુસ્લિમ કરીને કશું નથી. લોકોના દીકરાઓ મરી જાય છે જવાન. હિન્દુ મુસ્લિમ કરવામાં લોકો એક કબરમાં જાય છે તો એક જેલમાં જાય છે. એવો માહોલ થઈ ગયો છે. કામ નથી કરવું પણ હિન્દુ મુસ્લિમ કરતા રહો અને લોકો લડતા રહે ને આપણે આપણી રોટી શેકતા રહો અને રાજ કરતા રહો. ભાગલા પાડો અને રાજ કરો. અને આખા ઇન્ડિયામાં કોમત થઈ ગયું છે કે ભાઈ નમાજ જે છે તમે રોડ ઉપર નહીં પડો. આટલા વર્ષોથી મુસલમાનો નમાજ પડે છે રોડ ઉપર. સાથીઓ, ભારત એ વિવિધતામાં એકતાવાળો આ દેશ છે, પણ ક્યાંય ને ક્યાંય આ રાજનૈતિક જે નેતાઓ છે એને આપણા દેશને ખંડિત કરવા માટે હિન્દુ અને મુસલમાન વચ્ચે એક જાણે નફરતની લકીર ખેંચાઈ રહી હોય એવી રીતનો આખા દેશમાં માહોલ ફેલાયો છે. અને આ નફરત જ્યારે આખા દેશમાં ફેલાઈ ગઈ હોય ત્યારે મારા દેવભાઈ, મારા મિત્ર અને અમે બધા, અમારા બેન છે નૂરજહાં બેન, જે સામાજિક કાર્યકર્તા છે અને હંમેશા દેવભાઈ ઈદ મુબારક કહેવા માટે જ્યારે ઈદ હોય ત્યારે અહીંયા આવતા હોય છે. દિવાળી જેવો તહેવાર હોય ત્યારે નૂરજહાં બેન એમના ઘરે જતા હોય છે. એટલે ક્યાંય ને ક્યાંય જે સૌહાર્દભર્યું જે વાતાવરણ છે અને આપણી જે સંસ્કૃતિ છે કે અતિથિ દેવો ભવ, એની અંદર કોઈ મઝહબ, કોઈ જાતિ કંઈ જ જોવામાં નથી આવતું. ફક્ત ને ફક્ત જોવામાં આવતું હોય તો એ છે માનવતા. અને માનવતાના નાતે અને આપણે ભારતીય છે એને લઈને અમે એક મિસાલ, જે અત્યારે તો આ મિસાલ જ કહેવાય, કારણ કે એક નફરતનો માહોલ છે અને એની વખતે અને મોહબ્બત જ્યારે એકબીજા વચ્ચે આપસી ભાઈચારો માટે જે અમે અહીંયા આવ્યા છીએ અને આ અમારી ફરજનો ભાગ છે અને એ બાબતે આપણે વાત કરીશું હામિદભાઈ સાથે. હામિદભાઈ, ઈદ મુબારક. પહેલાં તો આપને બી ઈદ મુબારક સૌને. દેવભાઈ જે છે એમનાથી આશરે 30 વર્ષથી અમારા સંબંધ છે. એમના લગ્નમાં બી અમે ગયા હતા. એમના સારા નરસા કોઈ બી પ્રસંગો તમે હાજરી આપી છે ને અવશ્ય ઈદના દિવસે તો અમારે ઘરે આવે જ છે ને દિવાળી પર અમે બી જઈએ છીએ ને આ વર્ષોથી ચાલી આવ્યું છે ને બહુ સારું લાગે છે અમને. અમારે ત્યાં આવે તો અમે એમના ત્યાં બી એવી રીતે જ જઈએ છીએ. પણ આ દેશની અંદર ક્યાંય ને ક્યાંય હિન્દુ અને મુસલમાન જેવું વાતાવરણ ફેલાવવામાં આવે, નફરત જેવું ઝેર ઘોલવામાં આવે કે રસ્તા ઉપર નમાજ નહીં પડવાની, આ બધી વાતો થાય ત્યારે કેવું લાગે? એમ આ બધી વાતો અંબક છે, એમાં કોઈ તથ્ય છે જ નહીં. એનું કોઈ જરૂર જ નથી રોકવાની. આ શું કહેવાય, હોલી પર લોકો રંગ રોડ ઉપર છાંટે છે તો કોઈ એનો વિરોધ નથી કરતા, તો નમાજનો વિરોધ શું કામ? દેશ એક જ કાનૂન હોવું જોઈએ, એક રીતે જ ચાલવું જોઈએ. કોઈ કોમ્યુનિટી અલગ ના હોવું જોઈએ. રાજકારણીઓ ને મેલી મુરાદવાળા લોકો જે છે એ જ આ બધું ઇસ્યુ બનાવે છે. બાકી આવા ઇસ્યુ કોઈ હોવા જ ના જોઈએ. બાકી જમીન ઉપર એવું કંઈ છે નહીં, બધા હોવા જ ના જોઈએ ને છે જ નહીં. પબ્લિકની વચ્ચે આવું નથી. આ નેતાગણને જે રાજકારણીઓ છે એ જ ફેલાવે છે. પબ્લિક તો આજ બી મળે છે, મારા ઘરથી વયા છે, તમે સામે જ બેઠા છે, જોઈ લો. મને આજે મારા 10-15 હિન્દુ મિત્રો કે જે, કારણ કે ગુજરાતમાં તો આપણે એ રીતે હિન્દુ મુસ્લિમમાં વહેંચાયેલા છીએ, મને આજે સવારથી 10 લોકોના અલગ અલગ એરિયામાંથી ફોન આવ્યા કે દેવભાઈ આપણે કોને ત્યાં ઈદ મનાવવા જવાનું છે, કારણ કે કોઈ આપસમાં સંપર્ક જ નથી. એટલે પછી મેં અમુક મિત્રોના સંપર્ક કરી આપે કે તમે આ મિત્રના ત્યાં જાઓ, તમે આ મિત્રના ત્યાં જાઓ. એટલે લોકોને એકબીજા સાથે રહેવું છે, મળવું છે, સાથે વાતચીત કરવી છે, સાથે જીવવું છે, સાથે ભણવું છે, સાથે જોબ કરવી છે. કે ભાઈ આ સંપર્ક નથી, આ જે ભેદ છે એ શા માટે? એ ભેદ બહુ જાણી જોઈને બહુ વર્ષોથી ક્રિએટ કરવામાં આવ્યો છે, એકબીજા વિરુદ્ધ નફરત ફેલાવીને. એ નફરત ઓછી થાય ને એના માટેના જેટલા લોકો પ્રેક્ટિસ કરે છે, એ નફરત ઓછી થાય એની પ્રેક્ટિસ જેટલા લોકો કરે છે, એ નૂરજહાંબેન પણ હોય, એ હામિદભાઈ પણ હોય, એ દેવભાઈ પણ હોય ને વિમિતભાઈ પણ હોય. પણ જે લોકો એવું ઈચ્છે છે કે સમાજમાં એકતા જળવાઈ રહે, સમાજ સાથે મળીને રહે અને એક માણસને માણસની દ્રષ્ટિએ જોવે, એને કોઈ જાતિ કે કોઈ ધર્મના ભેદભાવમાં જોયા કરતાં એક માણસને માણસની દ્રષ્ટિએ જોવે તો આપણે ચોક્કસ છે ને. હું હમણાં વિદેશની યાત્રા કરીને આવ્યો તો એમ લાગે કે એ બધા જે ડેવલપ કન્ટ્રી છે
એટલે ક્યાં પહોંચી ગયા છે, આપણાથી 1000 વર્ષ આગળ છે. કારણ કે એ લોકો એ ભેદભાવ નથી. આપણે બી એ ભેદભાવ છોડી દઈએ તો આપણે ખરેખર સાચો માણસની દ્રષ્ટિએ વિકાસ કરી શકીએ. અને કોઈ પણ ધર્મમાં આવું ઝેર હિન્દુ ધર્મમાં પણ નથી, મુસલમાન ધર્મમાં પણ નથી, જે આ લોકો બંને બાજુ ફેલાવતા હોય છે. એ ખાલી ને ખાલી એમના રોટલા શેકવા માટે ફેલાવતા હોય છે. બાકી તમે કોઈ પણ સામાન્ય માણસને રોડ ઉપર પકડીને પૂછો ને, કોઈ મુસ્લિમને પકડીને પૂછો કે કોઈ હિન્દુને પકડીને પૂછો, એને કોઈ પર્સનલ દુશ્મની કોઈ હિન્દુ પ્રત્યે હોતી જ નથી, અથવા કોઈ હિન્દુને કોઈ પર્સનલ દુશ્મની મુસ્લિમ પ્રત્યે હોતી જ નથી. કોઈને તમે પૂછો કે તારું પર્સનલ કોઈ કંઈક બગાડ્યું છે તો કે ના, તને પર્સનલ ક્યાંય કોઈ જગ્યાએ નડ્યું છે તો કે ના. પણ જે અહીંયા સોશિયલ મીડિયાથી દિમાગમાં નાખવામાં આવ્યું છે, કે મીડિયાથી કે રાજનેતાઓથી જે દિમાગમાં નાખવામાં આવ્યું છે, એના કારણે છે થોડું ઘણું. પણ હું બહુ આશાવાદી માણસ છું, અને એ આશાવાદમાં હું એવું માનું છું કે જે અસત્ય છે ને એ બહુ લાંબુ ના ચાલે, અને સત્ય હંમેશા લાંબુ ચાલે. એટલે સત્ય જે છે એ પ્રેમ છે, નફરત નથી. એટલે સત્ય અને પ્રેમ એ હંમેશા ચાલે. એટલે આ બધું જે નફરતી વાતાવરણ છે ને એ બહુ લાંબુ ચાલશે નહીં. એ રાજકારણ બહુ લાંબુ ના ચાલે, અને ખરેખર પ્રેમ અને અહિંસાવાળી જે વાત છે ને એ લાંબુ ચાલે. નૂરજહાં બેન સાથે વાત કરીશું કે બેન, પહેલાં તો તમને ઈદ મુબારક. આપકો ભી ઈદ મુબારક. કેવું લાગી રહ્યું છે જ્યારે ઈદના તહેવાર ઉપર તમામ ધર્મના લોકો તમારા ઘરે આવતા હોય? તમે એક સામાજિક કાર્યકર્તા પણ. બહુ સારું લાગે છે. દેવભાઈ તો કન્ટિન્યુઅસ મારા ઘરે જ્યારે બી તહેવાર હોય છે, તો આજે તો એકલા આવ્યા છે, પણ દર વખતે તો કોઈ ને કોઈ એમની સાથે હોય છે. અને મારી ફ્રેન્ડ છે જયાબેન, શિલ્પાબેન, પાર્વતીબેન, શાંતાબેન, એ બધા જ લોકો અમારા ત્યાં આવે છે ઈદ ઉપર. ને અમે પણ એમના ત્યાં દિવાળી ઉપર જઈએ છીએ, ઇવન હોળી ઉપર બી જઈએ છીએ. મારો દીકરો છે, એને બહુ શોખ છે હોળી ખેલવાનો. તો એક વખત 2 વર્ષ પહેલાં જ એને મને કીધું હતું કે મમ્મી मेरे को होली खेलनी है. तो મેં શાંતાબેનને કીધું કે મેરે બેટે को होली खेलनी है. તો કે નુરજાબેન લઈને આવો ને, મારો દીકરો ને બધા સાથે ખેલશે. અને પછી હું મારા દીકરાને લઈને ગઈ, તો એ લોકો સાથે હોળી 2 વર્ષ પહેલાંની જ વાત છે. તો મને તો આજે સાંભળ્યું કે ભાઈ होली में कलर नहीं डालने का और नमाज बाहर नहीं पढ़ने की, तो મને બહુ અજીબ લાગતું હતું કે કેમ આવું થઈ રહ્યું છે. કેમ કે અમે તો કોઈ દિવસ અમે કોઈની સાથે ભેદભાવ કર્યો નથી. ના દેવ કોઈની સાથે દેવ લોકડાઉનમાં બી આવતો હતો અહીંયા, અને કોરોનાના ટાઈમમાં પણ અહીંયા આવતો હતો. કોઈ દિવસ દેવને કોઈ મુસલમાને પકડી નથી કીધું કે કેમ અહીંયા આવે છે. બધા એટલી ઇજ્જત કરે દેવની, એના સાથી જે બી આવે. ને અમે બી જઈએ તો ગુપ્તાનગરમાં કોઈ દિવસ કશું નથી કીધું અમને. અને જ્યારે હિન્દુઓના કોઈ તહેવાર હોય ત્યારે આપણે એ તહેવારોમાં શરીક થઈએ, તો આ જે આપણા ધર્મના બની બેઠેલા હોય એ વિરોધ કંઈ કરે ખરા? જો નવરાત્રા જે હતા ને, ત્યારે અમે દર વખત જોવા જતા હતા. કેમ કે મારી મમ્મીનું જે ઘર હતું ને હિંમતનગર સાબરકાંઠામાં, તો ત્યારે તો એ વખતે તો કંઈ હિન્દુ મુસ્લિમ જેવું કશું હતું જ નહોતું. અમારું પોતાનું ઘર હિન્દુ એરિયામાં હતું. અમે નવરાત્રા ખેરવા ગરબા રમવા જતા હતા. એ વખતે મારા ફાધર પણ લઈને જતા હતા, જોતા હતા. ના આવે તો દર વખતે જઈએ, રોજ જઈએ. હવે એ થોડું કલ્ચર હતું અમારી અંદર બી. તો અહીંયા જ્યારે બી પાર્ટી પ્લોટોમાં ગરબા થાય તો અમે લોકો જોવા જઈએ દર વખતે. પણ જ્યારથી આ થયું કે ભાઈ એ મુસલમાન આને નહીં चाहिए, તો પછી અમે બંધ કરી દીધું જવાનું. દુઃખ લાગે ક્યારે એવું થાય કે આખી જિંદગી આપણે કોઈ ગલીની અંદર રહ્યા હોય અને ગરબા રમતા જોયા હોય, અને અચાનક પછી એવું થાય કે પાર્ટી પ્લોટની અંદર મુસલમાનોને નહીં જવા દેવા, તો બહુ દુઃખ થતું હતું. इवन છોકરીઓ પણ અમારી કહેતી હતી કે મમ્મી પહેલે તો अपने जाते थे क्यों अभी नहीं जाते. તો પછી આ મારી દીકરી જે છે નાની, એ દિલ્હીમાં જ રહી છે 17 વર્ષ સુધી. જ્યારે એ કોઈ વખત આવે તો એને બી બહુ શોખ ગરબા જોવાનું. तो आ वक्त એને કીધું કે मम्मी गरबा देखने जाएंगे ना, तो मैंने कहा नहीं बेटा. तो क्या क्यों नहीं जाएंगे, मुझे तो देखना है. तो मैंने बोला कि नहीं नहीं, वहाँ अभी हिंदू लोग मना करते हैं. तो कह रहे गरबे देखने में क्यों मना करते हैं. वो आर्ग्यूमेंट करती थी हमारी साथ. तो मैं कहती कि बस ऐसे ही. तो क्या हम कोई थोड़ी मानने जाने वाले हैं तो वो हमको भगा देंगे. क्या नहीं, मगर उन लोग का नियम है कि कोई मुस्लिम नहीं चाहिए. तो क्या हिंदू मुस्लिम वाला कब से हो गया. એને બી એ સવાલ ઉઠતા હતા, મને પૂછતી રહી છે. એટલે નવી પેઢી છે, જે નવી પેઢી છે, જે નવી પેઢી છે કે ક્યાંય ને ક્યાંય અત્યારથી જ એના દિમાગની અંદર એવું બેસાડી દેવામાં આવ્યું છે કે ભાઈ આના કારણે થઈને કે ભવિષ્યની અંદર બધાએ ભેગા ના થઈ શકે. એવું લાગે તમને? એવું લાગે છે. કેમ કે અમુક વખતે જોઈ રહીએ છીએ જ્યારે સત્તા પલટાઈ છે એના પછી કોમવાદ વધી ગયો છે. પહેલાં ખાલી ગુજરાતમાં હતું, હવે જોઈએ છે તો યુપી, બિહાર અને આખા ઇન્ડિયામાં કોમવાદ થઈ ગયું છે કે ભાઈ નમાઝ જે છે તમે રોડ ઉપર નહીં પડો. આટલા વર્ષોથી મુસલમાનો નમાઝ પડે છે રોડ ઉપર. કેમ કે ઈદનો એક દિવસ એવો હોય છે ને કે જે દિવસે બધા જ નાના બાળકો, મોટા, એ બધા જ નમાઝ પડવા જાય છે. હવે મસ્જિદો એટલી મોટી મોટી છે નહીં, તો
તો મસ્જિદ આખી ભરાઈ જાય છે, તો પછી મસ્જિદના બહાર પછી એ એરિયો ભરાઈ ગયો તો પછી રોડ સુધી બી જતા રહે છે કે નહીં નમાઝ તો પढ़नी है, જમાત કે સાથ પढ़नी है. તો લોકો ઈદના દિવસે બહુ બધા લોકો થઈ જાય છે, તો પછી જગા ન હોવાના કારણે એ રોડ ઉપર પડે છે. એવું નથી કે મસ્જિદમાં જગા છે ને તે છતાં પણ લોકોને હેરાન કરવા માટે રોડ ઉપર પડે છે, એવું નથી. જગાઓ નથી, કમ પડે છે મસ્જિદમાં, તો પછી 5 મિનિટ કે અડધો કલાક નમાજ જ પડવી છે ને 4 રકાત, ચલો રોડ ઉપર બી પડો પણ બધાની સાથે પડવી છે. તો એ મકસદ એ છે, કોઈને હેરાન કરવાનો મકસદ નથી. જી, આમ તો કહેવામાં આવે છે કે વસુધૈવ કુટુંબકમ, પણ આ જે નમાજ પઢવાથી લઈને જે કંઈ પણ બાબતો છે એની અંદર જો ધાર્મિક આપણે જે દેશ છે આપણો, ધાર્મિક તો નથી પણ આપણે એને સેક્યુલર દેશ કહીએ છીએ, બિન સંપ્રદાયમાં માને છે, પણ તમામ ધર્મની આપણે ઇજ્જત કરીએ છીએ. આપણે જેમ હિન્દુ ધર્મની અંદર રથયાત્રા નીકળતી હોય તો જેમ મુસ્લિમ ધર્મના જે તહેવારો હોય, ઈદ હોય, ત્યારે પણ સરકારે એવી વ્યવસ્થાઓ કરવી જોઈએ અને એ ફરજના ભાગમાં આવે છે. પણ જી હા, રથયાત્રા પણ જોવા આવે, દર વખતે રથયાત્રા જોવા જઈએ છીએ. અને ઇમરાન ખેડાવાળા, ગ્યાસુદ્દીનભાઈ, પછી બદરુદ્દીનભાઈ, એ બધા રથ બનાવીને જે મહારાજ હતા ને મહંત, એમને આપવા જતા હતા. તો અમે બી જુહાપુરાથી બધા લીડરો ત્યાં જતા હતા દર વખતે. અને પછી એ મહારાજ અમને કેસરી કલરનું આટલું કપડું અહીંયા પહેરાવતા હતા દર વખતે. તો અમે રથયાત્રામાં દર વખત જઈએ છીએ મહારાજને 2 દિવસ પહેલાં સ્વાગત કરવા. અને જ્યારે અમારા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જે તહેવાર હોય છે, અમારા નબીનો જે ઈદ એ મિલાદુન નબી, એ દિવસે તમને એક કોમી એકતાની વાત કરું કે એ દિવસે બહુ બધું જુલુસ નીકળે છે, ટ્રકોને ગાડીઓને અલગ અલગ શણગારીને. તો જે મંદિરના મહંત છે ને રથયાત્રાના, એ મહારાજ ત્યાં આવે છે અને એ ઝંડી વતાડે છે ને જમાલપુર દરવાજાની પાસે, પછી એ જુલુસ ચાલે છે. આજે બી એ પ્રથા છે અમદાવાદની અંદર દર વખતે. મતલબ નફરત જેવું કાંઈ નથી, પણ આજે રાજનેતાઓ બધું ફેલાવે એવું છે. જી દેવભાઈ શું કહેશો? એવું કહે છે ને કે એટલે ભગવાન કે અલ્લાહ કે ઈશ્વર કે ગોડ એ કણકણમાં છે આપણામાં, એવું માનવામાં આવે કે ભગવાન કણકણમાં છે. તો કોઈ રોડ ઉપર ઊભા રહીને 2 હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતું હોય કે કોઈ મુસ્લિમ દુઆ કરતું હોય, તો ભગવાન તો બધી જગ્યાએ છે. એટલે એના માટે જરૂરી નથી કે તમે મસ્જિદમાં જઈને નમાઝ પઢો કે પછી તમે મંદિરમાં જઈને પ્રાર્થના કરો. તમે પોતાનું જે દિલ છે એ સાફ રાખો અને ગમે ત્યાં પ્રાર્થના કરી શકો. એટલે એના માટે કોઈ પર્ટિક્યુલર પ્લેસ હોવું ના જોઈએ. દરેક માણસમાં પણ તમને ભગવાન દેખાય તો એનાથી ઉત્તમ શું હોઈ શકે? અલગ અલગ ધર્મના લોકો બધા જ ભારતમાં રહે છે અને એ દર વખતે આપણી રીતથી ધર્મ એમનું જ્યારે પણ તહેવાર હોય છે, ફેસ્ટિવલ, તે ઉજવે જ છે. જો હોળી તમે રોડ ઉપર ઉજવો કે બીજા પણ બધા પતંગ છત ઉપર, અમારા જેટલું હિન્દુ એરિયામાં પતંગ નથી ચગતા ને એટલા અમારા મુસલમાનમાં ચાકે છે. આખા જુહાપુરામાં તમે ઉત્તરાયણ આવો ને તો બધા બૈરીઓ, બાળકો, છોકરાઓ 2-2 દિવસની રજા રાખીને ઉત્તરાયણમાં ધાબે ઉપર ચડે જ છે. તમે આમ કહો કે ધાબા ઉપર ચડીને તમારે નમાજ નથી પડવાની, પણ ધાબા ઉપર ચડીને અમારે ત્યાં તો પતંગ બી ચગાવે છે. એવું છે જ નહીં હિન્દુ મુસ્લિમ વાળું, બધા તહેવાર બધાના એક જેવા જ હોય છે. પણ જો અમે 26 જાન્યુઆરી ને 15 ઓગસ્ટ એ પણ અમે રોડ ઉપર જ ઉજવીએ છીએ. ધ્વજવંદન રોડ ઉપર કંઈ બી ફરકાવીએ છીએ ને બધા ઊભા થઈને સલામી આપે છે. તો ત્યાં તો કોઈને અડચણ નથી. તો પછી 5 મિનિટ નમાઝ પડવામાં કેવી રીતે અડચણ આવી જાય? મને તો એ સમજમાં નથી આવતું. હા, કે આ એક રાજનીતિ છે એમની કે કંઈ પણ કરીને વિકાસ નથી કરવો, યુવાઓને રોજગારી નથી આપવી, મહિલાઓને સુરક્ષા નથી આપવી, મોંઘવારી એટલી વધી ગઈ છે તો એને દૂર નથી કરવું, પણ મુદ્દા જે છે ને એને ભટકાવવા છે આ લોકોએ. તો એ હિસાબથી કામ નથી કરવું, પણ હિન્દુ મુસ્લિમ કરતા રહો અને લોકો લડતા રહે ને આપણે આપણી રોટી શેકતા રહો અને રાજ કરતા રહો. ભાગલા પાડો અને રાજ કરો. તમે શું સંદેશો આપશો આ જે યુવાનો છે? બસ અમે એ સંદેશો આપવા માંગીએ છીએ કે ભારત દેશ બહુ સારો દેશ છે, બધા ધર્મના લોકો ભારત દેશમાં રહે છે ને સાથે મળીને રહીએ તો વધારે સારું રહે છે. હું દુબઈ ગઈ હતી ને તો મેં જોયું કે અમારી બાજુમાં પણ હિન્દુ રહેતા હતા અને સામે પણ હિન્દુ રહેતા હતા અને એક ક્રિશ્ચન રહેતા હતા અને ત્યાં હિન્દુ મુસ્લિમ જેવું નહોતું. પણ એ દેશે એટલું વિકાસ કર્યું છે દુબઈમાં, કોઈ હિન્દુ મુસ્લિમ જેવું જ છે નહીં. જો આ ભારતને આપણે આગળ લઈ જવું હશે ને તો બધાનો સાથ અને સૌનો વિકાસ જોઈએ. કેમ કે હિન્દુ મુસ્લિમ કરીને કશું નથી. લોકોના દીકરાઓ મરી જાય છે જવાન હિન્દુ મુસ્લિમ કરવામાં. લોકો એક કબરમાં જાય છે તો એક જેલમાં જાય છે, એવો માહોલ થઈ ગયો છે. તો
બધા સાથે મળીને રહે એ વધારે સારું છે. અને દેવ અને અમે બધા જ અમારા જેટલા બી સાથી છે, અમારું આખું ગ્રુપ છે, અમારી બધાની એ જ કોશિશો છે કે કંઈ બી ધમાલ થાય છે, દંગો થાય છે તો અમે ત્યાં જઈને ઊભા રહીએ છીએ, શાંતિના ગીતો ગાઈએ છીએ ને બંને કોમ્યુનિટીને સમજાવવાની કોશિશ કરીએ છીએ. ને આગળ પણ અમે એ જ પ્રયાસો કરતા રહીશું, જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી કોમી એકતા બની રહે અમારા માટે એ જ છે. જી, આ પ્રયાસો કરવાની જવાબદારી આમ તો તમામ લોકોની છે જે ભારતની સંપ્રભુતામાં અને એકતામાં માનતા હોય, વિશ્વાસ રાખતા હોય, બંધારણમાં માનતા હોય. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટમાં જણાવતા જજો. જોતા રહેજો ક્રાંતિ માર્ગ, ઇન્કલાબ જિંદાબાદ.